આપણે અહીંયા સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી એફપીસી, ખેડૂત તાલીમ સેન્ટર અને બાયો ફર્ટિલાઇઝર લેબોરેટરીનું ઉદ્ઘાટન પરોક્ષ રીતે નિહાળી રહ્યા છીએ. અને સેમ્પલ જે આવશે એ સેમ્પલ લઈને આ રૂમની અંદર આપશે. બધા કદાચ અંદર આપણે ના આવી શકીએ, પરંતુ અહીંયા પહેલું સેમ્પલ લઈને આવશે અને અહીંથી પછી સેમ્પલ આ રીતે થશે. સેમ્પલનો નમૂનો છે સાહેબ, અને ખેડૂતની બધી માહિતી સેમ્પલના નમૂના ઉપર લખેલી છે. એમનું નામ, ગામ, તાલુકો અને કેટલા ઊંડાઈથી માટી લીધી છે, દરેક વસ્તુ સેમ્પલ ઉપર આવી જશે. પછી સેમ્પલ આ તોડી અને આપણે ચાયણીથી ચાળી અને સેમ્પલની આગળની વિધિ ચાલુ કરશું. એટલે અહીંયા વજન કરી અને જેટલી જોઈએ 100 ગ્રામ માટી હશે ને? વજન કેટલા ગ્રામ? 500 ગ્રામનું સેમ્પલ આવશે સાહેબ, અને આપણા લેબ માટે 100 ગ્રામ માટીની જરૂર હોય છે. એટલે 100 ગ્રામ માટી લઈ અને આપણે લેબમાં પછી આગળ કેમિકલ અને પછી સેમ્પલ પ્રિપેરેશન. અહીંથી સેમ્પલ લઈને આગળ જશે. આ સેમ્પલ બધા પડ્યા છે, એના ઉપર એનો નંબર આવી જશે. નંબર આવી જશે, નામ, સર્વે નંબર, બાકી બધી માહિતી અહીંયા જ આવશે. એટલે સેમ્પલ ખેડૂત સીધું લઈને અહીંયા આપશે. અહીંયા આપ્યા પછી ખેડૂતને બાકીની પ્રોસેસ છે બધા અંદર થશે. આવો આગળ આપણે જોતા. और 48 कलाक में सभी 12 एलिमेंट्स का सॉइल टेस्ट रिपोर्ट मिल सकता है. 48 घंटे में जितने सैंपल आए हैं वो यहाँ पर अलग अलग आइडेंटिफाई करेंगे. इनमें ये पीएच टेस्ट करना है तो ये है, फॉस्फोरस टेस्ट करना है तो ये केमिकल इनमें डालेंगे, और ऑर्गेनिक कार्बन कितना है वो यहाँ पर फाइनल. इलेक्ट्रिक कंडक्टिविटी जो है वो यहाँ पर. पोटास और पोटास का ये है, सल्फर का ये है, लोह, मैंगनीज, जसत और कॉपर, इनके लिए ये ट्री बनी. हाँ सर, ये ट्री है. और नाइट्रोजन, खास करके जो यूरिया जिसके लिए वो डालते हैं, तो ये नाइट्रोजन के लिए ये प्रिपरेशन यहाँ पर होगा. चलो, तो इतनी अलग अलग जो चीज़ है वो यहाँ पर ठीक कर लेंगे. પછી અહીંયાથી સાહેબ આપણું સેમ્પલ આગળ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન રૂમમાં જશે, ફોસ્ફરસનું ફોસ્ફરસ રૂમમાં જશે. એ રીતે સેમ્પલ આગળ બધી લેબોની અંદર જેનું જ્યાં છે જે ચેક કરવાનું છે એ સેમ્પલ અહીંથી નાનું થઈને આગળ જશે. આ શું હશે સર? આ આપણે નાઇટ્રોજન જેન્ડાલ યુનિટ છે. આની અંદર જે નાઇટ્રોજનનું આપણું સેમ્પલ આવશે એ આપણે આની અંદર મૂકશું એટલે આપણને અહીંયા રીડિંગ બતાવી જશે. હા સર, આખો ઓટોમેટિક પ્લાન્ટ છે. એટલે કઈ માટીની અંદર કેટલું નાઇટ્રોજન છે એ અહીંયા સેમ્પલ અહીં આવવાને કારણે અહીંયા શેમાં મૂકશો તમે? આનો ને સર બીકર છે. હા, કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે આ સેમ્પલ અહીંયા મૂકી દઈશું. બરાબર છે. એટલે આ ઓટોમેટિક છે. અહીંયા ખબર પડી જશે. 3.5 લાખનું યુનિટ. ઘણી વખત પીળી કોઈ મગફળી પડી ગઈ હોય, પીળો બાજરી પડી ગઈ હોય, તો આપણે મોટા ભાગના શું કહીએ છીએ, પીળું પડ્યું છે એટલે યુરિયા નાખો. તો બધે કે નાઇટ્રોજનની જરૂર નથી હોતું. તો નાઇટ્રોજનની જો ખપત હોય, ત્યાં નાઇટ્રોજનની ગેપ હોય તો એ આ બતાવશે. ઘણી વખત જસતની જરૂર હોય, ઝીંકની જરૂર હોય, અને આપણે નાખી દઈએ છીએ યુરિયા. તો યુરિયાથી એનાથી કોઈ ફાયદો થવાનો નથી ને એના બદલે અમુક જમીન આપણી બગડે છે અને આપણો ખર્ચ વધે છે. તો નાઇટ્રોજનની જો ગેપ હશે તો આ બતાવશે કે તમારે નાઇટ્રોજનની જરૂર છે, તો પછી આપણે નાઇટ્રોજન એની અંદર નાખી શકાય. પીળું પડે એટલે નાઇટ્રોજનની જ જરૂર હોય એવું ના હોય, પીળું પડે એટલે યુરિયાની જરૂર હોય એવું ના હોય. બાકી કંઈ ડેફિશિયન્સી હોય તો પણ પીળાશ પડતું થઈ શકે. એના માટેનો એક ચાર્ટ પણ સરસ બનાવ્યો છે બધાએ કે ભાઈ કઈ જગ્યા ઉપર પાંદડું
પીળું હોય તો એને શું ગેપ છે એ પણ માહિતી આપી શકે. એટલે એ ચાર્ટ પણ ખેડૂત મિત્રો ખાસ કરીને જોશે તો ધ્યાન ઉપર આવશે. બરાબર ને? હા સર, બરાબર, બિલકુલ બરાબર છે. સાયન્ટિસ્ટ તમે છો, હું તો માહિતી આપું. બરાબર છે, તમારી પાસેથી શીખ્યો છે. સાચું સાચું છે સર. અહીંયા સાહેબ આપણે પોટાશનો રૂમ છે. પોટાશનું એસ્ટિમેશન આપણે કરશું. જે સેમ્પલ આપણે તૈયાર થઈને આવશે આમાં નાખશું એટલે ડાયરેક્ટ જ આપણે પોટાશ બતાવી દઈશું. પોટાશિયમમાં ફ્લેમ ફોટોમીટર છે સાહેબ આ. હા, અને આ પાણી અંદર જે ટપકે છે એ હા. નીચે થઈ એટલે સાહેબ અને પાણી એ અહીંથી ઉપર થઈને ત્યાં બહાર જશે ને? આ પાણી અહીંથી અંદર જાય છે ફ્લેમની અંદર, અને જે વધારાનું પાણી ટપકી અને અહીંથી સીધું બહાર જતું રહે છે. અચ્છા, અને ફેમની અંદર જે થાય છે હા, ફ્લેમ ચાલુ હોય તો બતાવો. ફ્લેમ જો છે અહીંયા ફ્લેમ ચાલુ છે. ફ્લેમ ચાલુ છે સાહેબ. અહીંયા આપણે સેમ્પલ લગાવશું હમ. એટલે કલર ચેન્જ થઈ જશે. હું સેમ્પલ લગાવી આપું. આપણું આ સેમ્પલ છે ત્યારે ત્યાં ડિસ્ટિલ વોટર થઈ જાય. અહીંયા આપણું સેમ્પલ લગાવશું એટલે જો ફ્લેમનો કલર ચેન્જ થઈ ગયો. એટલે સાહેબ એની હા. એની માત્રા નક્કી કરે છે અને હવે ફ્લેમ. અહીંયાથી આપણે રીડ આપશું એટલે એનું ડિટેક્ટ કરશે. ને રીડિંગ કરી અને અહીંયા આગળ આપશે અહીંયા આપશે એમનું રિઝલ્ટ આપશે. કે પોટાશની કેટલી માત્રા એની અંદર છે. આ પોટાશ પણ એટલી જ જરૂરિયાત વાળી વસ્તુ છે હા સર, ખેતી માટે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. सर जगह करो साहब. प्लांट में जितनी भी एनर्जी होती है, एनर्जी खर्च करने की जो यूनिट है उसके लिए पोटाश बहुत ज़रूरी है. नाइट्रोजन है स्ट्रक्चर के लिए ज़रूरी है. प्लांट ग्रो कर रहा है उसका स्ट्रक्चर बनने के लिए नाइट्रोजन की प्रभाव चाहिए. जैसे ह्यूमन बॉडी में है वैसा ही सोइल के लिए. आइए आओ साहब. પ્લીઝ સાહેબ આ આપણું અધિકારી વાળા પીએચડી હતા. જી સર, જિલ્લાનો અધિકારી જ આપું. અહીંયા આ એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર છે જે આપણે સૂક્ષ્મ તત્વો કહીએ છીએ એની ઉણપ આપણે અહીંયા ચકાસણી કરીએ છીએ. હવે જેવું સાહેબ આપણું આઈએ એમ કે સાહેબ આવો આવો આપણું સેમ્પલ આવે સાહેબ, આપણે આની અંદર સેમ્પલ મૂકીએ એટલે અહીંયાથી લાઇટ આવે અને અહીંયાથી ફ્લેમ આવે એટલે આપણું ડિટેક્ટર થઈ જાય. અહીંયા જોઈ શકાય છે સાહેબ કે જે આપણું આ સેમ્પલ અહીંયા આપણે રાખેલું છે એનું કેટલું છે. હરેશભાઈ રિપોર્ટ આપો જરા સમજાવો તો. સર અત્યારે આપણે જુદા જુદા પીપીએમના સેમ્પલ લીધેલા છે. 1 પીપીએમ, 2 પીપીએમ, 3 પીપીએમ. તો સાહેબ આપણો એ રીતનો ગ્રાફ બતાવે છે. પીપીએમ એટલે શું? ખેડૂતને સરળતાથી સમજાવો, ખેડૂતો સમજી શકે એ ભાષા. હવે સાહેબ સૂક્ષ્મ તત્વોની ઓછામાં ઓછી જે માત્રા હોય બરાબર એને આપણે પીપીએમમાં મેજર કરીએ છીએ. પીપીએમ એટલે 1 લાખનો 10,000નો ભાગ એ રીતે છે. એટલે સીધી વાત કરીએ તો બેક્ટેરિયા અને એનાથી જે ફંગસ હોય એનાથી પણ નીચેના માઇક્રોન હશે. બસ એવા જ સાહેબ. એવા એવા જ. ફંગસ અને બેક્ટેરિયા ટાઈપના જે માઇક્રોન હોય છે, જે આપણે ખાસ કરીને આપણે ખેતરમાં જે છાણ નાખીએ ને તો છાણ એ બેક્ટેરિયાનો ખોરાક હોય છે, ફંગસનો ખોરાક હોય છે અને એના આધાર ઉપર એ બેક્ટેરિયા ડેવલપ થતા હોય છે. એ ઝાડના મૂળને ખોરાક પૂરતો પહોંચાડે છે. બરાબર. અને જે ઝાડને કે છોડને જુએ છે એ તૈયાર કરવાનું કામ એ ફંગસ કરે છે. એની માત્રા કેટલી છે એને આપણે જીવંતતા કહીએ છીએ. એ આપણો જૈવિક તત્વો છે, એ દોડતા પણ હોય છે. હા, બેક્ટેરિયા, ફંગસ, બાકી બધું. એની માત્રા આપણી ધરતી ઉપર કેટલી છે? ખાસ કરીને આપણે કહીએ છીએ નાઇટ્રોજન નાખવાથી, જંતુનાશક દવા નાખવાથી આ જૈવિક તત્વો નાશ પામ્યા છે. તો એ નાશ પામ્યા પછી કેટલા બચ્યા છે એ ચેક કરવાનું આ મશીન છે. આ મશીનની કિંમત કેટલી અંદાજિત હશે? આ 20 લાખ રૂપિયા સાહેબ આ મશીન. આ મશીન લગભગ 20 લાખ રૂપિયા જેટલી રકમનું છે. ભાગ્યે બહુ ઓછી જગ્યા ઉપર આ મશીન. બધા સૂક્ષ્મ તત્વો આપણે આમાં માપીએ અને લગભગ આપણે 3-4 જગ્યાએ આ મશીન છે. એમાં એક આપણી લેબમાં છે. બરાબર. આ અદ્યતન ટેકનોલોજીનું મશીન છે સાહેબ. 3-4 જગ્યાએ ક્યાં ક્યાં છે? એક દાંતીવાડા કૃષિ એક યુનિવર્સિટી, યુનિવર્સિટીની અંદર છે, આણંદ કૃષિ આણંદ યુનિવર્સિટીમાં છે. કૃષિ પછી યુનિવર્સિટી, સર આપણા જોડે છે અને એક આપણે ત્યાં છે. એટલે આ મશીન પણ સૂક્ષ્મ જીવો તપાસવા માટેનું. સૂક્ષ્મ તત્વો તપાસવા હા, માટે. એ આપણા માટેનું. ભાઈ અહીંયા સ્ક્રીન ઉપર બતાવ્યું તમે? સ્ક્રીન. अच्छा. सर अभी जो अपन ने बात की ना आयरन की कमी, हाँ हाँ. सूक्ष्म तत्व बहुत कम मात्रा में चाहिए बट उसकी वजह से जो पूरी फसल है वो बैठ जाती है. जैसे हमने मूंगफली के केस में देखा, आयरन की थोड़ी सी कमी है लेकिन पूरा पीला पड़ जाता है. फार्मर्स ने क्या किया, पीला पड़ा तो उन्होंने यूरिया ना किया, लेकिन कमी किसकी थी? आयरन की. अरे. तो वो यहाँ से हमें पता चला. आप जरा आप भी बताइए, हमें इंफॉर्मेशन आप बताइए. साइंटिस्ट तो आप है और हम माइक्रोबायोलॉजी लैब हाँ वहाँ पर बताएंगे. બહેન એ વિશ્વના ખૂબ મોટા સાયન્ટિસ્ટ છે. દુનિયાની અંદર ઘણા બધા દેશોની અંદર એમણે કામ કર્યું છે. કરોડોનું
પગારનું પેકેજ હતું એવું બધું છોડીને પોતે માત્ર 1 પણ રૂપિયાનો પગાર લીધા સિવાય છેલ્લા કેટલાય મહિનાથી ઈશા ફાઉન્ડેશન અને સદગુરુની પ્રેરણાથી એ અહીંયા આગળ આપણા જિલ્લામાં કામ કરી રહ્યા છે અને ફોરેનમાં પણ ઘણા દેશોની અંદર એમણે વૈજ્ઞાનિક તરીકે કામ કરેલું છે. એ અત્યારે આ બનાસકાંઠાના ખેડૂતો માટે કામ કરી રહ્યા છે ઝીણું ઝીણું. આપ આગે બતા સકતે આપ એક સમજાવતા જો સર અહીંયા આ શેકર છે, આપણે જે ફોસ્ફરસનું દ્રાવણ બનીને અહીંયા આવે છે એ ફોસ્ફરસ મેજર કરવા માટે આ શેકર આપણે ચાલુ છે. આજે હા, અહીંયાથી આ શેકર ચાલુ કરીએ એટલે સાહેબ આપણે એને શેકિંગ કરવાનો ટાઈમ હોય છે કે ભાઈ 30 મિનિટ સુધીના ટાઈમમાં આપણે એને શેકિંગ કરવું પડે. એટલે આ શેકર તૈયાર થઈ જાય પછી આપણે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ છે એની આ દ્રાવણમાં શું શું વસ્તુ હશે અહીંયા? આ દ્રાવણની અંદર સર એમોનિયમ એસિટેટ નાખેલો છે અને આ અહીંથી જે હા, ચારકોલ પણ નાખેલો. तो ये 10 मिनट के लिए ये 30 મિનિટ 30 मिनट तक उनको रहना. પછી સાહેબ આપણે જે સૌથી વધારે મહત્વનો છે ઓર્ગેનિક કાર્બન, આ ટાઇટ્રેશન મેથડથી આપણે મેજર કરીએ છીએ. અહીંયા ઓર્ગેનિક કાર્બનનું આ પ્લેટફોર્મ છે. ઓર્ગેનિક કાર્બન અહીંયા ટાઇટ્રેશન મેથડથી આપણે મેજર કરીએ છીએ. જે ઓર્ગેનિક કાર્બન સૂક્ષ્મ જીવોનો ખોરાક છે, એટલે ઓર્ગેનિક કાર્બન આપણે જાણીએ તો જમીનની જીવંતતા કેટલી છે એ આપણને ખબર પડે. ઓર્ગેનિક કાર્બન બધા ખેડૂત મિત્રોને ખબર છે. ઓર્ગેનિક કાર્બન જેનો ઓછો હોય એ જમીન ખરાબ કહેવાય, જેનો ઓર્ગેનિક કાર્બન સારો છે એ જમીન સારી કહેવાય, જેને આપણે ફળદ્રુપતા કહીએ છીએ. અને ઓર્ગેનિક કાર્બન બનતો હોય છે મોટા ભાગે ઝાડના પાંદડામાંથી અને ગાય ભેંસના છાણમાંથી. તો એ જે જૈવિક તત્વો છે એ બધાને સુધારવાનું કામ ઓર્ગેનિક કાર્બનથી થાય. અને ઓર્ગેનિક કાર્બન ચેક કરવો ખૂબ જરૂરી છે. આપણી જમીનની અંદર મોટા ભાગે ઓર્ગેનિક કાર્બન ઘણો ઘટી ગયો છે. આપણે ડીએપી, યુરિયા, બાકી બધા જે બહારથી લાવીને દવાઓ નાખી, પણ એ સપ્લિમેન્ટરી હતું, એ ખોરાક નહોતો. એનો ખોરાક જે ધરતીનો છે એ તો ઓર્ગેનિક કાર્બન વધારવા માટેની જે વસ્તુઓ છે એ છે. તો ઓર્ગેનિક કાર્બન ચેક કરવાનું કામ અહીંથી થઈ શકશે. હા સર, એના માટે કઈ વિશેષ માહિતી आपको और देनी है? नहीं सर, ये जो कलर क्योंकि आप जो बात कर रहे हैं ना वो किसान भी सुन रहे होंगे, तो वो भी समझ पाए डायरेक्ट, और किसान समझे ऐसी भाषा में सहजता से. भले हिंदी है आपकी लेकिन सहजता से जरा समझाइए. तो कार्बन का जो एग्जैक्ट मात्रा है वो जानना बहुत ज़रूरी रहता है. तो ये जो अभी हम कलर देख रहे हैं सॉल्यूशन का, ये अभी ऑरेंज से धीरे धीरे ब्लू से ग्रीन होता जाएगा. तो जब ग्रीन हो जाएगा तब यहाँ पे केमिस्ट देख लेंगे कि अगर यहाँ से हमने चालू किया और इतने में अगर ग्रीन हो गया है तो वो इस रीडिंग को नोट करके फिर पूरा कैलकुलेट कर सकते हैं कि इतना कार्बन इस मिट्टी में है. इनके आधार पर फाइनल इनके आधार पे फाइनल. એના પછી સાહેબ આ પીએચ મીટર છે, 1.5 લાખનું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણું. આમાં પીએચ એટલા માટે અગત્યની છે કે સૂક્ષ્મ જીવો જો વધારે પીએચ થઈ જાય તો પણ ન જીવી શકે, ઓછી પીએચ થઈ જાય પીએચ એટલે શું, જરા ગુજરાતીમાં અમને સમજાવો, સાદી ભાષામાં સમજાવો. કેટલા પ્રમાણમાં હાઇડ્રોજન એક્ટિવ ફોર્મમાં છે, એટલે કે લભ્ય ફોર્મમાં છે જમીનમાં, એને આપણે પીએચ. Lemon is acidic. Lemon is acidic. લેમન નહીં, હાઇડ્રોજન. No, you're saying what is pH? खट्टा जो होता है. Acidicity to basicity, no? Yeah. What is acidity? What is basicity? We just वो said that. वो तो बता दो. हाँ, तो जो साहब જે 6 થી વધારે જો પીએચ આવે તો એ આલ્કલિનિટીમાં જાય, એટલે કે ક્ષારીય થાય. અને 6.5 થી નીચે આવે તો સાહેબ એ એસિડ થાય. વધારે પડતી નીચે બી ન જવું જોઈએ, વધારે પડતી ઉપર બી ન જવી જોઈએ. એટલે 6.5 થી 7.5 એ જમીન માટે સારી પીએચ કહેવાય. અને એમાં સુધારવા માટે શું કરી શકાય પીએચને? પીએચ સુધારવા માટે સર જમીનમાં આપણે જે છાણિયું ખાતર નાખીએ, પછી લીલો પડવાશ કરીએ, એ બધાથી પીએચ મેન્ટેન થાય અને પીએચ બરાબર રહે જેટલી જમીનને જોઈએ. એટલે ખારાશ અને એસિડિક તત્વ છે એનું બેલેન્સ કરવાની વ્યવસ્થા કરવી પડે. એને તમે પીએચ કહો. જે ખારી જમીન થઈ જતી હોય છે, હા સર, તો ખારી જમીનમાંથી ઠીક કરવા માટે એસિડિક પણ વધારે ના થઈ જાય, ખારાશ પણ વધારે ના થાય, હા. એ બંને માટેનું માપદંડ કેનું વધ્યું છે એ ચેક કરવાનું કામ અહીંથી થઈ શકે. ચેક કરવા માટે. ચલો, આ પછી શું સર છે? આ કંડક્ટિવિટી મીટર છે, એટલે કે વિદ્યુત વાહકતા જમીનમાં કેટલી છે. તો એના ઉપરથી પણ ક્ષાર આપણે માપી શકીએ કે ભાઈ ક્ષાર ઓછો છે કે વધારે છે. તો આ મશીનમાં આપણે ક્ષાર માપવાનું કામ કરીએ છીએ. અહીંયા સૌથી મોટી સમસ્યા જે છે કેટલીક ખારની છે. ક્ષાર જે વધી ગયો છે, ખાસ કરીને વોટર લોગિંગ થયું છે, પાણી. અને जमीन में आप दोनों भी वहाँ पर आए थे एक गांव में, मुझे लगता है हम गए थे, सदगुरु भी एक गांव में आए थे. वहाँ पर प्रॉब्लम ये हुआ कि वाटर लॉगिंग अंदर हुआ और क्षार जमीन से ऊपर आया. तो ये खास करके ये अगल बगल के 50 किलोमीटर की जो समस्या है, नर्मदा की कैनाल का पानी आया, वहाँ पर क्षार ज़्यादा बढ़ गई है.
तो इनका कंट्रोल हम कैसे करें, ये हमारे लिए मुझे लगता है एक संशोधन का विषय भी रहेगा और एक रास्ता भी। आपने थोड़ा सा बताया था कुछ की। हाँ, सो मिट्टी, यहाँ के मिट्टी के नीचे नमक है। जब नर्मदा का पानी आया है वो मिल के जब समर में उठता है, ऊपर उठ के आता है मिट्टी, मतलब पानी के साथ नमक आता है, लेकिन नमक ऊपर छोड़ के चला जाता है, जिस कारण मिट्टी में हम खेती नहीं कर पाते। इसलिए जैसे कि ये बोल रहे थे, काउडंग हो गया, अपना લીલો પડવાશ, ग्रीन मैन्योर हो गया, ये सब डालने से थोड़ा बहुत कुछ हद तक हम इसको बदल सकते हैं। लेकिन एक बैक्टीरिया, कुछ बैक्टीरिया और कुछ माइक्रोअणु होते हैं जो नमक खाते हैं। जब हम उनको ऐसे मिट्टी में लेके आएंगे तो वो मिट्टी का नमक खाकर वहाँ पर हमारे खेती करने का सुविधा बढ़ा देते हैं। ऐसा है बैक्टीरिया कहीं पर? हाँ, ऐसा है। एक लेबोरेटरी है लखनऊ में लखनऊ। सर डेवलप हुआ है। अच्छा। सेंट्रल सलाइन सॉइल रिसर्च इंस्टीट्यूट, ICR का इंस्टीट्यूट है। वहाँ से उन्होंने एक 3 बैक्टीरिया का मिक्स डेवलप किया है। ये बैक्टीरिया क्या करता है, छोड़ के जो मूल होते हैं उसके आसपास जितना भी नमक है ये वहाँ पे चिपक जाता है और उस नमक को ये बैक्टीरिया खा लेते हैं। बैक्टीरिया खा के सॉइल में हटा चले लेते हैं। तो जब यहाँ पे नमक नहीं है तो छोड़ को फॉस्फेट लेना है, जिंक लेना है, आयरन लेना है, पीएच की वजह से मेंटेन हो जाता है और फिर वो आराम से छोड़ के अंदर जा सकता है। तो छोड़ के अंदर आयरन जाने के लिए यहाँ पे क्षार नहीं होना चाहिए, तो वो क्षार यहाँ से हटा देता है ये बैक्टीरिया। तो मुझे लगता है ये बैक्टीरिया के लिए हमें काम करना पड़े और हमें जो इंस्टीट्यूट है उनके साथ में हम संपर्क करें, डेयरी और ईसा फाउंडेशन। डेफिनेटली। और यहाँ के किसानों के लिए बहुत अहम बात है, ये क्षार वाली जमीन है उनको कैसे ठीक हम कर पाए, तो बहुत बड़ा एक समस्या આપણે है। સાહેબ એના માટે MOU કર્યો છે ઈશા ફાઉન્ડેશન અને બનાસ ડેરીથી લખનઉ જોડે, અને ત્યાંથી આપણે બેક્ટેરિયલ हमने આવીને छोटा एक्सपेरिमेंट शुरू किया है। अच्छा। वो माइक्रो अणुओं के साथ, किट लाइक व्हाट माइक्रो ऑर्गेनिजम्स हाँ, के साथ हमने सूक्ष्म जीव। एक्सपेरिमेंट्स भी शुरू कर दिया है। किसानों के पास लेके जाने के पहले हम देख रहे हैं कि वो किस हद तक, किस क्वांटिटी में, क्या डोजेज में देना चाहिए। तो एक दो किसान खेतों में ट्राई हमें करना चाहिए, बाद में किसान तक આપણે पहुँचाएंगे। સાહેબ 30 ટ્રાયલ કરેલા છે આ સિઝનમાં બરાબર। અને એનું રિઝલ્ટ બી સારું છે સર. હા, પાણી અને ક્ષાર વાળો વિષય છે। હા, વાત સાચી છે। आओ। लेबखाना ही संशोधन करे, अगर को आपका ये संशोधन की जरूरत है, चाहे इतनी लैब हो, अगर को ये पानी के जमीन में क्षार कैसे अटके, बस ये है, ये તમે જે વાત કરી बिल्कुल प्रॉब्लम ये है क्षार का, We are aware of तो लैब से फार्म पे बर्निंग प्रॉब्लम है, बस ये लेब से फार्म तक पहुंचाना। चाहे वो करें, સર આ ये आप संशोधन करिए। ફોસ્ફરસ માટેનું મશીન છે, ફોસ્ફરસ માટેનું મશીન છે, આ 6 લાખનું મશીન છે। આમાં આપણે ફોસ્ફરસ માપી શકીએ છીએ। જે આપણું સેમ્પલ આવે એમાં આપણે આ વાઇલની અંદર ભરી અને આની અંદર આપણે ફિટ કરીએ છીએ, એટલે આપણને અહીંયા ગ્રાફની અંદર ફોસ્ફરસ અહીંયા દેખાશે હા, ફોસ્ફરસની માત્રા કેટલી છે। ફોસ્ફરસ ત્યાં દેખાય છે। ચલો, સરસ। અને આ બધા સ્ક્રીન ઉપર જે આયા છે બધાય પછી કાગળ ઉપર પણ આપી શકાય, હા, સર। મોબાઈલમાં પણ આનો રિપોર્ટ ખેડૂતને આપણે આપી શકશું। તમારો રિપોર્ટ આ પ્રમાણનો છે। બરાબર છે। आओ, અને संभाल के भैया, धीरे धीरे। सर इसमें जो रिपोर्ट आएगा वो हम ऐसे ग्राफ ही नहीं देंगे, खेडूत को उसकी भाषा में, सरल भाषा में समझाएंगे भी। गुजराती में? गुजराती। अरे वाह, बढ़िया, वो करना है गुजराती में, सिंपल भाई। ये पीएफ और ये सब है ना, ये सब आपने रिपोर्ट में simple, बताइए। वो विज्ञान की भाषा, हमें किसान की भाषा, किसान जो बोलते हैं वही भाषा। उनको बताएंगे आपके में ये कमी है और आपको પીળું પડી ગયું છે, નાઇટ્રોજન ઓછો છે, ઝીંક ઓછું છે, નહીં, પીળું પડ્યું છે તેનો રસ્તો શું હોય, તેને શું ખામી છે, એ એનો રસ્તો કાઢવો છે। હા સર। હા, તમે ત્યાં રહો, ત્યાંથી તમારે साहब आओ। ये माइक्रोबायोलॉजी की लैब है। આવીએ। ये माइक्रोबायोलॉजी की लैब है। यहाँ पे हम ये देख रहे हैं कि मिट्टी जीवंत है। ये ट्राई कर सकते हैं, एक सैंपल डाल के हमें बता जी, सकते हैं। और ये स्क्रीन पर एक लैब में सैंपल एक डालिए तो हम देख तो पाए कि जीवंतता कितनी है। ये है આ બધાએ સમજવા જેવું છે આપણે બધાએ। થોડા ઉભા રહીને પણ જોજો, ધ્યાન ઉપર આવશે। થોડા ભાઈ અહીંયા આવો તમે, કે બેક્ટેરિયા એ ખાસ એમાં જે કે સાહેબને બોલાવો।
દાદા બોલો દાદા કે આ જીવ્યા કરતો જોયું બધું ખબર તો પડે. તમને ધ્યાનમાં આવે કે માટી જીવે છે કે કેમ. આપણને ઘણી વખત લાગે કે એમાં જીવ જંતુ હોય એટલી જ ખબર પડે, પણ જીવ જંતુ સિવાય પણ બેક્ટેરિયા હોય છે. અને બેક્ટેરિયા આપણને લાગે બેક્ટેરિયા તો પડ્યા હોય છે, એવું નથી હોતું. બેક્ટેરિયા ચાલતા હોય છે. આ જે ઝીણા ઝીણા ફરે છે ને, આ બેક્ટેરિયા છે બધા, બરાબર ને? આ બધા જીવતા છે. એટલે આપણી માટીની અંદર આ બેક્ટેરિયા છે, એ જ એની તાકાત જમીનની બને છે. આ બધા જે ચાલે છે ઝીણા ઝીણા ગોળ, જે અહીંથી અહીં, અને હલનચલન પણ કરે છે, ફરી પણ શકે છે, એકમાંથી વધારે થાય છે, એકમાંથી લાખો કરોડોની સંખ્યામાં ડેવલપ થવાનું કામ પણ એના દ્વારા પેલું થાય છે. साहब यहाँ पे जो हम देख रहे हैं ये कम से कम 1 बिलियन होंगे. ये जो जमीन है ये बहुत अच्छे से कोहवाइलू जमीन जिसको बोलते हैं. આ સેમ્પલ લીધું એ કોવાયેલી हाँ, ये માટીનું अच्छी લીધું છે. माटी सैंपल है. 10 लाख से भी ज्यादा है, बहुत ज्यादा. આટલામાં એટલે चपटी भर हम इसमें એક ચપટી માટીમાં हम ऐसा चपटी भर माटी लिए, उसमें अगर 1 यूनिट माटी लिया है तो 10 यूनिट पानी डाल के थोड़ी देर उसको हिलाएंगे ताकि जो भी बैक्टीरिया फंगस है वो पानी में आ जाएगा. थोड़ा सा एक बूंद लेके हम कवर स्लाइड पे डालेंगे, उसके ऊपर कवर स्लिप रख के यहाँ पे हम देख लेंगे. એની અંદર આટલા બધા માઇક્રોન અલગ અલગ બેક્ટેરિયા આટલા છે. આ જ જમીનને જીવતી રાખે છે. આને મારી નાખ્યા છે. આપણે દવાઓ જે નાખીને જે આપણે કર્યું ને, ખાસ કરીને એ જંતુનાશક દવાઓ બાકી આવ્યું એટલે આ જીવંતતા છે ને એ બધા મરી જાય છે. આ જમીનને પોચી રાખે છે, ખોરાક આપે છે. છોડના મૂળને જે જુએ છે ને એ પોતે વિચારી શકે છે, એનું માઇન્ડ છે. એટલે એને જે જુએ એ એને આપી શકે. છોડને જે વસ્તુની જરૂર પડે એ તૈયાર કરે છે જાતે. એવું એનું સ્વરૂપ ધારણ કરે છે. એ આ માઇક્રોન કરી શકે છે. ये छोटे छोटे गुच्छे जो बन जाते हैं, जैसे अभी ये जो बह रहे हैं, ये जब ज्यादा मात्रा में होते हैं तो ये गुच्छे बन जाते हैं. तब ये फिर बहते नहीं है. फिर जो छोड़ को चाहिए, जैसे उसे आयरन चाहिए, तो ये वहाँ पे उसको एंजाइम निकालेंगे, आयरन उसको प्रोसेस करके छोड़ को दे देंगे. बदले में छोड़ इन्हें खुराक देता है. तो रिलेशनशिप અને रहता है, છોડ અને બેની વચ્ચેના સંબંધ છે. संबंध तो संबंध से. छोड़ जो है वो उनको खुराक कहाँ से देता है? सूर्य में. सूर्य प्रकाश जो होता है, सूर्य प्रकाश जितना भी छोड़ लेता है उसका 80% वो जमीन में देता है इन जीवाणुओं के लिए. उसको अगर आयरन चाहिए, उसको नाइट्रोजन चाहिए, तो उसी प्रकार के कुछ सिग्नल्स होते हैं, केमिकल सिग्नल्स होते हैं, वो रूट्स में से निकलते हैं. उनको ये बैक्टीरिया सेंस करके फिर वहाँ पे आके चिपक जाते हैं. वहाँ पे फिर उनके एंजाइम जो प्रोसेस अलभ्य स्वरूप से लभ्य स्वरूप में लाने के जो एंजाइम्स हैं वो इनके पास होते हैं, वो छोड़ के पास नहीं है. अच्छा. तो वो उस एंजाइम से उस नाइट्रोजन चाहिए, आयरन चाहिए, उसको लभ्य स्वरूप में लेके छोड़ को दे देता है. એટલે કોઈ પણ છોડ હશે ખેતીનો પાકનો કે કોઈ ઝાડ હશે તો જાતે કોઈ વસ્તુને લેવી છે નથી લઈ શકતો. એ લઈ શકે છે આના કારણે, આ બેક્ટેરિયાના કારણે. અને એને જીવવા માટે સૂર્યપ્રકાશનો 80% હિસ્સો એ ઝાડ છે એ આને આપી દે છે. અને આ પછી એમાંથી એને જે જુએ છે ઝાડને, છોડને, એ એના મૂળિયા દ્વારા તૈયાર કરવાનું કામ આ કરી શકે છે. એટલે એક પ્રકૃતિએ એવી વ્યવસ્થા બનાવી છે કે એને જે જુએ છે એ આ આપી શકે છે, આને જે જુએ છે એ તૈયાર કરીને એ આપે છે. એટલે નાઇટ્રોજન પડ્યો હોય જમીનમાં, પોટાશ પડ્યું હોય, પણ છોડ લઈ નથી શકતું, તો લઈ શકવા માટેની વ્યવસ્થા આ કરે છે બધા. એને લભ્ય કરવાની વ્યવસ્થા આ જે આપણને દાખે છે ને, આ જીવંતતા કરે છે. એને આપણી જમીનની અંદરથી મોટા ભાગે મરી ગઈ છે. તો આ જીવતી છે કે મૃત્યુ પામેલી જમીન એ આના આધાર ઉપર નક્કી કરી શકાય. તો આ સૌથી અગત્યની બાબત આ છે કે આ આપણે તૈયાર કરીને વ્યવસ્થા આપણે રાખવી પડશે. साहब यह इस लैब की बोलना खासियत. चाहूंगी. हाँ हाँ, आप यहाँ पर आकर बताइए तो और भी सुन पाए. जो हमें पूरे 1 एकड़ की जमीन में अगर कुछ उगाना है तो आपको एक कण, एक सॉइल का एक पार्टिकल जितना फॉस्फोरस चाहिए, 1 एकड़ के लिए हमें एक सॉइल पार्टिकल जितना होता है उतना ही फॉस्फोरस चाहिए, बस उतना ही चाहिए. हम इतने पैकेट गोनी भर के इसलिए डालते हैं क्योंकि वो लभ्य अलभ्य स्वरूप का अवेलेबिलिटी की मात्रा होती है. अगर ये लोग हो जाएं, अगर ये भरपूर तरीके से मिट्टी में ये लोग रह लें, तो हमें खरीदने की क्या जरूरत पड़ेगी फॉस्फोरस की या नाइट्रोजन की या कोई और चीज़ की. हमें इनको वापस लाने से जो मिट्टी में जितना भी है, लाइक दुनिया में जितना ज़मीन है, जितने लोग हैं, अभी 8 बिलियन के करीब लोग हैं, दुगने लोगों तो कम खाना खिला सकते हैं. खाने की कमी नहीं पड़ सकती है अगर हम ज़मीन को अच्छे से रखें, जैवित रखें. तो
अच्छा, प्रोडक्शन इतना बढ़ सकता इतना बढ़ सकता है, इतना खिला सकते हैं हम लोगों को बिना कोई चीज, बिना कोई फॉरेस्ट को नष्ट किए, बिना कोई और नया जमीन एग्रीकल्चर में लाए बगैर हम दुगने लोगों को खिला सकते हैं, अगर हम लेकिन जमीन की अच्छी खातिरदारी करें तब। ये बढ़ाए तो ये बढ़ाए तब। ये जरा कैमरे पर बताइए, हम जो बोल रहे हैं आधार वो आपको इस स्लाइड पर है, आ रहा है, चल रहा है वो बैक्टीरिया जो चल रहे जो बैक्टीरिया, કે નહીં हाँ, ફળદ્રુપતા. તો એ આ છે. અને આનો ખોરાક સાણિયું ખાતર ને પાંદડા છે. એટલે આપણે નથી કે સાણિયું ખાતર નાખ્યું ને જમીન સુધરી ગઈ, તો સાણિયા ખાતરથી નથી સુધરતી. સાણિયા ખાતર આનો ખોરાક બને છે, પાંદડા આનો ખોરાક બને છે અને આ જમીનને સુધારે છે. હવે જો સાણિયું ખાતર ગમે એટલું નાખો પણ આ જો જીવાણુ, આ જે બેક્ટેરિયા છે ન હોય તો આ ના થઈ શકે. તો આ બેક્ટેરિયા જે નાશ પામ્યા છે એ બેક્ટેરિયાને આપણે ખીમાણાની લેબમાં, આપણે લેબની અંદરથી તૈયાર કરીને, આણંદની લેબમાંથી એમાં તૈયાર કરી રહ્યા છીએ, એ ખેડૂતને આપશું. એટલે એ એક વખત જો પાણી ભેગા નાખી દે ને તો એક નાની બોટલની અંદર કરોડો અજબો બેક્ટેરિયા છે એને ફરી પાછા ધરતી ઉપર નાખશું. એ ખોરાક ખાવાની વ્યવસ્થા કરશે અને ફરી પાછી ધરતી આપણી સજીવન થશે. તો આપણે ત્યાં જે નાશ પામ્યા છે એને પુનઃજીવિત કરવાનું કામ આપણે કરી શકાશે. एक इम्पोर्टेंट चीज आपने भी पिछली बार भी जब बताया था, हाँ, ये लोग इंटेलिजेंट हैं, ये जो जीवाणु हैं हाँ, ये बहुत इंटेलिजेंट है, हमारे जैसे इनका भी उनका माइंड भी है. हाँ, माइंड पता नहीं लेकिन बहुत इंटेलिजेंट है. जिस तरह से वो होशियार प्लांट्स है. के होशियार है, जैसे कि हम केमिकल डालते हैं तो बस केमिकल है. ये जो लेकिन ये क्या हो रहा है, ये जो bubble का लाइन, line. ये जब सैंपल प्रिपेयर करते हैं तो जो लिक्विड है, तो जब हमें ये इनकी- प्रोसेस जो हो रही है, इनकी चाल हमें जब नापनी होती है कि कितने देर में कितनी दूर जा रहे हैं, कितने जीवंत हैं, तब हम यहाँ पे स्टडी करते हैं. जब बॉर्डर पर, बॉर्डर हाँ, के आधार जब बबल के एकदम साइड में, तो वो यहाँ पे चलन इनका ज्यादा होता है, तो हम इसको यहाँ पे माप सकते हैं. आप कुछ बता रहे थे. हाँ, सो ये लोग बहुत इंटेलिजेंट होते हैं. जैसे कि माइसीलियम नेटवर्क्स, फंगस जो होते हैं, बैक्टीरिया फंगस दो तरीके के माइक्रो ऑर्गेनिजम्स है जमीन के. वो जो फंगस जो होते हैं उनके नेटवर्क्स इतने हैं, फॉरेस्ट में किलोमीटर्स तक जाते हैं. पेड़ों के बीच में वो एक दूसरे से ये फंगस के थ्रू बात करते हैं. जैसे ही कोई आ गया, समझे कोई बंदर आ गया किसी पेड़ से फल निकाल के खाने के लिए, जब एक पेड़ पे बंदर आके फल निकाल के खाता है, ये पेड़ अपने सारे दो भाई बहने जो भी वही पेड़ है फॉरेस्ट में, उनको बताता है माइसीलियम से कि कोई आ रहा है फ्रूट खाने के लिए, कुछ तो तुम केमिकल फेंको कि वो बंदर को तुम्हारा फल अच्छा ना लगे. इतने इंटेलिजेंट है. सो ये इट्स ऑलमोस्ट लाइक अ लिविंग नेटवर्क ऑफ लाइफ. આ એક અદ્ભુત વાત છે કે આને માઇન્ડ એટલે એકબીજાનો સંદેશો આપવાનું કામ શેના દ્વારા થાય છે, તો ફંગસ દ્વારા. એની આખી ચેન બનેલી હોય છે મૂળ દ્વારા, અને એ ચેન એક ઝાડથી બીજા ઝાડ સુધી, એક છોડથી બીજા છોડ સુધી. તો એક છોડની અંદર જો કોઈ નુકસાન કરશે તો બીજા ઘણા બધા છોડોની એક સાથે ખબર પડી જાય છે કે હવે આપણા માટે આ જોખમ આવ્યું છે અથવા તો આપણા માટે આ મુશ્કેલી આવ્યું છે. તો દવામાં પણ એવું થાય છે, ખોરાકમાં પણ એવું થાય છે, એના ઉપર કોઈ પણ જોખમ આવે તો પણ જાણકારી આપે છે. એ આ બેક્ટેરિયા દ્વારા નથી થતું, એના માટે ફંગસની લાઈન હોય છે આવી, અને લાઈનનું નેટવર્ક બધા છોડ સુધી એકબીજાની સાથે જોડાયેલું હોય છે. એ જોડાયેલું હોય તો ખેતી ખૂબ સારી થઈ જાય. પણ એ નેટવર્ક આપણે તોડી નાખ્યા, ફંગસ પણ તોડી નાખી. આપણે એના પેલું પણ, એટલે જંગલની અંદર નેચરલી રહ્યું છે. પ્રકૃતિમાં ત્યાં કોઈને યુરિયા ડીએપી નાખવું નથી પડતું, ત્યાં કોઈ આપણે પિયત કરવા જવું નથી પડતું, કેમ કે અહીંયા બધી વ્યवस्था આ બનેલી છે. આપણે એને નાશ પમાડી છે, એના કારણે કરીને तकलीफ થઈ છે. साहब ये हमारे यहाँ की ज़मीन है, जो अक्का ने अभी बताया फंगस वाला, यहाँ पे अगर हम देखें तो फंगस अपने को नहीं दिख रहा है. तो इस लैब में जो हम स्टडी करेंगे, इसका नंबर तो ठीक है कि कितनी मात्रा में है, हम ये भी देखेंगे कितने प्रकार के यहाँ पे जंतु हैं. बैक्टीरिया है, फंगस है, नेमेटोड है, प्रोटोजोआ है, ये सभी ज़रूरी होते हैं सॉइल फूड के लिए. तो इनकी भी हम यहाँ पे स्टडी करेंगे, और जैसे जैसे सस्टेनेबल सॉइल मैनेजमेंट प्रैक्टिसेस फार्मर करते जाएंगे, किसानों को बताएंगे कि इनको कैसे बढ़ाना है, क्या क्या छोटे छोटे चीजें आप कर सकते हो अपनी जमीन पे. लैब में तो बहुत सारी बड़ी बड़ी चीजें कर रहे हैं, लेकिन मैं किसान हूँ, मैं क्या करूँ जिससे कि मेरे जमीन पे बैक्टीरिया या फंगस का बढ़ावा हो. हम जो ट्रेनिंग्स हम कराते हैं उसमें जो चीजें बताते हैं उससे ये सारा चीज जो है बहुत अच्छे से मजबूत होने लगता है मिट्टी. આપકા ક્યાં પઢાઈ કી હે? આ હમણાં કેટલાય મહિનાઓથી અહીંયા આગળ આપણે તે ધામા નાખીને થરાદવાળા થઈ ગયા છે, બનાસકાંઠા જેવા, અને એમનું નામ છે અમર अन्ना કરીને. તો એ અહીંયા आप क्या पढ़ाई की है और कितने टाइम से यहाँ पर है, जरा थोड़ा आपके बारे में भी बताइए. मैंने दिल्ली यूनिवर्सिटी से न्यूरो साइंस में पीएचडी किया है. ન્યુરો સાયન્સમાં પીએચડી કરી છે. जी, तो ન્યુરોસાયન્સ जी जी જે છે કે हाँ हाँ डॉक्टर છે. और
पिछले ये 1.5 साल से मैं यहाँ थराट में 1.5 વર્ષથી એક પણ રૂપિયાનો પગાર લીધા વગર બધા ધંધા રોજગાર છોડીને પોતે માત્ર ને માત્ર અહીંયા આપણા માટે એટલે અહીંયા આ જમીન માટે ખેતી માટે સદગુરુની પ્રેરણાથી અહીંયા આગળ કામ કરી રહ્યા છે. અને કહેવામાં રહે છે ખબર છે કોઈ હોટલમાં કે અમે રહેવાનું નહીં એમ કે જ્યાં હશે ત્યાં રહીશ. અને સતત 1.5 વર્ષથી આ સતત કામ કરી રહ્યા છે. અહીંયા બેન છે બાજુમાં, એમનો પરિચય પણ તમારે એક વખત લેવો જોઈએ. થોડો આપકા भी परिचय दे दीजिए. मैं सेफ सोल मूवमेंट के साथ हूँ पिछले 2 साल से. उसके पहले से मैं ईशा फाउंडेशन में 2015 से स्वयं से एक तैर पर इकोलॉजिकल प्रोजेक्ट्स पे काम कर रही हूँ. नहीं, आप कहाँ कहाँ पर काम किया वो तो आप बताइए. पढ़ाई मैंने एनवायरमेंटल इंजीनियरिंग करी और पब्लिक पॉलिसी करा है. एनवायरमेंटल इंजीनियरिंग स्टैनफोर्ड से किया, पब्लिक पॉलिसी नेशनल लॉ स्कूल जो अपना बैंगलोर में वहाँ से किया है. इसके पहले साउथ एशिया में जितने भी पानी और मिट्टी के लेकर समस्या है उसके ऊपर काम किया है. कौन कौन से देश में काम किया हो? नेपाल किया है, साउथ अफ्रीका किया है, इंडिया किया है. अभी फिलहाल हम सेफ सॉइल के तहत यूरोप, सेंट्रल एशिया वहाँ पे भी काम करना शुरू करें. એટલે દુનિયાભરની અંદર ઘણું બધું કામ અને પોતે પોતાના માટે નહીં પણ બીજા માટે જીવવું. औरों के लिए कैसे जीते हैं तो ये एग्जाम्पल है. तो हम सब ऐसे मानते हैं कि पगार के लिए सब जीते हैं, पेट के लिए जीते, पेट के लिए नहीं, औरों के लिए भी जीते हैं लोग. तो ये बहुत बड़ा एग्जाम्पल है. અને એ આપણા માટે જીવે છે. એ અહીંયા આગળ આવીને આપણી જમીન, આપણી ધરતી એ કઈ રીતે સારી થઈ શકે એ માટે પોતાનું જીવન આ બેને જે વાત કરી, અહીંયા ભાઈએ જે વાત કરી, એના સિવાય અહીંયા સ્વામીજી જે છે એવા અમે ઘણા બધા બિઝનેસમેનો છે કે જેના બહુ મોટા બિઝનેસ ચાલે છે, જેના ટર્નઓવર જોઈએ તો આપણે મોટા મોટા છે. આપણે જેમ ડેરીનું ટર્નઓવર ને એવડું પોતાની કંપનીનું ટર્નઓવર હોય એવા પરિવારોમાંથી પણ ઘણા લોકો આ પ્રમાણના કામ અલગ અલગ કરી રહ્યા છે. અહીંયા પણ અનેક બહેનો આવ્યા છે, અનેક ભાઈઓ છે કે જે પોતાના બિઝનેસ ધંધા છે બધું આટલા વર્ષ માટે 10 વર્ષ માટે ધંધો પોતાનો નહીં કરીએ, અમે બીજાના માટે જીવશું, આ ખેડૂતોને એના જમીન માટે જીવશું. તો આ એક સદગુરુની પ્રેરણાથી આ પ્રમાણનું કામ આ પ્રમાણની આખી ફોજ કરી રહી છે. એનો લાભ આપણાને અહીં થયો છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભું કરી શકીએ, કદાચ લેબના મશીને લાવી શકીએ, પણ આ સાયન્ટિસ્ટોને આ માર્ગદર્શન, આ ગાઈડ, આ માઇન્ડ એ આપણને ન મળે. એ આપણને મળ્યું છે. આ જે લેબ છે એવી दुनियाમાં मात्र 2 કે 3 और कितनी लैब होगी यहाँ पर दुनिया में आपकी जानकारी में? 4-5 होंगे, लेकिन ऐसे लेवल पे काम करना और इस लेवल पे सॉइल टेस्टिंग का खर्चा जितना होता है जो हम यहाँ करा के देंगे, अराउंड जितने में भी करा के देंगे दुनिया में तो हम $300 to $600 में होगा ये पूरा टेस्टिंग जितना भी करा के देंगे. 300 एक सैंपल का जितना भी हमने घूम के देखा अब तक 300 मिनिमम, बिना माइक्रोबायोलॉजी के 300 का होगा, बायोलॉजी के साथ अराउंड $600 तक होगा खर्चा एक सैंपल का. અચ્છા, એટલે 48,000 થી વધારે, 48 થી 50,000 આટલો એક ટેસ્ટ કરવાનો દુનિયાની અંદર લે છે. યુરોપના દેશોની અંદર, અમેરિકાના દેશમાં આવડો સેમ્પલ કરીને મૂકે તો 48 થી 50,000 જેટલા ખર્ચ લે છે. એ આપણે આપણા ખેડૂતોને અહીંયા આગળ લગભગ 150-200 રૂપિયામાં કરી દઈશું. બહારના જો દુનિયાના દેશો આવશે તેના માટે તો કદાચ તમે 50,000 લો તો કંઈ વાંધો નથી અમને, પરંતુ આ બનાસકાંઠાના આ ડેરી એરિયાના અને જે સાથે જોડાયેલા છે જે ફાઉન્ડેશન સાથે, તો એવા ખેડૂતો માટેની આ એક બહુ મોટી અદ્ભુત એક આખી ઘટના અહીંયા આગળ થઈ. નમૂનો કઈ રીતે લઈ શકાય એનું ડિસ્પ્લે કરેલું છે. તો એની અંદર આ ખેતર છે આપણું, તો ખેતરની આજુબાજુ ખેડૂત મિત્રો જે ખાસ કરીને ટીવીના માધ્યમથી જે જોતા હોય, સ્ક્રીન ઉપર જોતા હોય, એમણે પોતે એક આ જોવા જેવું છે ખેતરમાંથી માટી કઈ રીતે લેવી. આપણે નમૂનો તો લેવાનો છે પણ એમ આડેધડ લઈને આપી દઈએ એવું નહીં હોતું. એની એક પદ્ધતિ હોય છે સેમ્પલ લેવાનું. તો સેમ્પલની પદ્ધતિ તમને દિલીપભાઈ સમજાવે, જરા સમજાવો તમે. તો આ સેમ્પલની પદ્ધતિમાં આ આપણું ખેતર છે, બરાબર. તો ખેતરની 10 ફૂટ જગ્યા છોડી લેવાની અને આ રીતે ઊંધા એમ આકારે આ રીતે ફરી અને 1 હેક્ટરમાં એમનું કેવું એવું છે કે શેઢા ઉપરથી નહીં લેવાની, શેઢાથી 10-15 ફૂટ અંદર લેવાની, નહીં તો શેઢા ઉપર તો સારી માટી હશે. હા, તો વચ્ચેની માટીની ખબર પડે. અને એમાં પણ ક્રોસમાં લેવાનું, એક આ બાજુથી સેમ્પલ, બીજું આ બાજુથી, એમ કેટલા સેમ્પલ લેવાના થાય? 1 હેક્ટરમાં 10 થી 12 જગ્યાએથી સેમ્પલ લેવાના થાય. નાના નાના સેમ્પલ 12 જગ્યાએથી લેવા પડે, અલગ અલગ જગ્યાએ. આ નીચે આકૃતિ દોરેલી છે, એમાં પણ એક આ રીતે વી આકારે આ રીતે કરી અને 22 સેન્ટીમીટર સુધી આટલો નમૂનો આપણે એક જગ્યાએથી લેવાનો. એટલે આ એક જગ્યાએથી જ્યારે લઈએ ત્યારે 150 થી 200 ગ્રામ માટી આપણી આવે. 22 સેન્ટીમીટર સુધી સાહેબ લેવાનું. હા, 22 સેન્ટીમીટર. પણ આપણે કોદાળી હોય ને એને ત્રણેય કોદાળી આ બાજુથી મારવાની, આ બાજુ, એટલે વી આકાર વચ્ચે બે નીચે પેલું થાય અને ઉપરની માટી થોડી ઘટાઈ લેવાની.
ઉપરની કેટલી દૂર કરવાની? ઉપરની સર 1 સેન્ટીમીટરની માટી હટાવી એટલે દેવાની. એક વખત થોડી પાવડેથી આંગળ. હટાઈ 1 આંગળ જેટલી અને પછી નીચેથી માટી લેવાની. બરાબર. એ જે માટી આવે એને આપણે એક જ જગ્યાએ મોટો ઢગલો કરી અને ભેગી કરવાની, બરાબર મિક્સ કરવાની. એ મિક્સ બરાબર થાય એ આપણે ખબર રાખવી પડે. પછી એના સરખા આમ પાથરી દેવાની, સરખા 4 ભાગ કરવાના, એના સામેવાળા 2 ભાગ દૂર કરવાના, સામેવાળા 2 ભાગ દૂર કરવાના, પાછી ફરીથી એને મિક્સ કરવાની. હવે આપણે મિક્સ કેમ કરીએ છીએ કે આખા ખેતરનું એક જ જગ્યાનું સેમ્પલ ના આવે, બધું સેમ્પલ અંદર મિક્સ થઈ જાય, બધા તત્વો કેટલા છે આપણને જાણવા મળે. પછી ફરીથી મિક્સ કર્યા પછી સામેવાળા ભાગ દૂર કરી અને 500 થી 700 ગ્રામ સુધીની માટી લઈ થેલીમાં પેક કરી એના ઉપર નામ, ગામ, તાલુકો, કયા ખેતરમાંથી માટી લીધી, ખેતરનું નામ અને દરેક વસ્તુ ઉપર લખી પેક કરી અને આપણી લેબમાં લાવવાની થાય. પછી આપણી લેબ એટલે સેમ્પલ કઈ રીતે લેવું એની માહિતી અત્યારે તમને આ બધાને આપી. આ કેટલું લેવું? બરાબર. પછી આ સાહેબ જમીન, આપણે જમીનની વાત કરીએ છીએ તો જમીન બનેલી છે શાની? તો આ જમીનના ઘટકો છે. તો જમીનમાં સૌથી વધારે ખનિજ તત્વો છે, જે આપણે વાત કરી નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ. કેટલા? 45%. 45% છે. પછી 50%ની અંદર હવા અને પાણી છે. જો પાણી ઘટે તો હવા વધે, હવા વધે તો પાણી ઘટે. જે ચોમાસામાં પાણી વધતું હશે હા, તો હવા તો હવા ઘટે. ઘટતી હશે. એટલે પંચમહાભૂતોની વાત કરીએ છીએ ને, હવા, પાણી, જમીન. તો જમીનની અંદર પણ હવા પણ છે 20 થી 30% અને પાણી પણ છે 20 થી 30%. આ એનું બેલેન્સ એટલું. હવે સૌથી વધારે મહત્વનું છે સેન્દ્રિય પદાર્થો. જો જમીનને જમીન કેવી હોય, આપણે માટીને માટી કેવી હોય અને એને જીવંત કેવી હોય, તો આપણે 5% સેન્દ્રિય પદાર્થો એની અંદર હોવા જોઈએ, જે અત્યારે ખૂબ ઓછા થઈ ગયા છે, જે અત્યારે 0.1% પણ નીચે આવી ગયા છે. તો આ 5% સેન્દ્રિય પદાર્થો થાય તો આપણી જમીન જીવતી છે એવું કહેવાય, જમીનને જમીન કહી શકાય. એટલે પાણી પણ હોય, જમીન પણ હોય, ખનિજ તત્વો પણ હોય, પણ જો આ 5% વસ્તુ છે એ જો ના હોય તો પણ આપણી ખેતી નકામી થઈ જાય. એટલે આ 5% માટે મહેનત કરવાનું છે. આ બધું તો બરાબર છે, પાણી હોય, બીજું બધું હોય એ તો બરાબર, પણ આટલી વસ્તુ માટે આપણે મહેનત આજે કરવાની છે. આટલો ભાગ એ આપણે ઠીક કરવાનો છે. એ ઠીક થાય તો આખી જમીન, બાકી ખેડૂતનું બધું સારું થઈ જાય. એ 5%ની અંદર આપણે બાકી મહેનત બધી કરવાની છે. હવે આપણે જે જમીનનું ટેસ્ટિંગ અહીંયા કરવાના છીએ, તો એ ટેસ્ટિંગનો રિપોર્ટ આપણે ખેડૂતો સુધી મોકલવાના છીએ. તો ખેડૂતોને એની જાણ કઈ રીતે થાય કે ભાઈ મારા ખેતરમાં કયા પોષક તત્વોની ઉણપ છે, એ જાણવા માટે આપણે આવો સોઇલ લાઈફ હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે. તો એની અંદર આપણે જેટલા બી પોષક તત્વો છે 12 પ્રકારના, એ બધા માપશું. એમાં પીએચ માપશું, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, આ બધું માપશું. સાથે સેન્દ્રિય કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ બધું માપ્યા પછી આ સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ 0.2 એટલે કે આટલું હોવું જોઈએ, 0.5 થી 0.75 હોવું જોઈએ, તો ઓછું છે એ આપણે એમને દર્શાવશું, ગ્રાફ દ્વારા દર્શાવશું. બરાબર. હવે જો એટલે લાલ છે તો બિલકુલ ઓછું છે અને ગ્રીન છે તો વધારે છે. બરાબર છે. હા, બરાબર ને? અને યલો, લાઇટ યલો છે તો મધ્યમ છે. હવે જો આ સેન્દ્રિય કાર્બન ઓછું છે, યલો એટલે પીળું, બરાબર? હા, પીળું. હા, પીળું હોય તો ઠીક છે. હા, મધ્યમ. આ મધ્યમ છે. બરાબર. હવે જો સેન્દ્રિય કાર્બન ઓછો હોય તો આપણે આ ભલામણ કરેલી છે નીચે કે ભાઈ સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ જો ઓછું હોય તો કોહવાયેલું છાણિયું ખાતર હેક્ટર દીઠ 3 ટન ઉમેરવું, અથવા બીજા સેન્દ્રિય ખાતરો આપણે વાપરી શકીએ. આપણા બનાસ ડેરીના પણ ખાતરો આપણે આમાં નાખી શકીએ, જે ખૂબ સારા છે. ચોમાસામાં લીલો પડવા શણ અથવા ગુવારનો ઉપયોગ કરવો. એવી રીતે બીજા તત્વો, જે તત્વોની ઉણપ છે એની આપણે બરાબર રીતે ગુવારને શું કરવાનું? ગુવારના દાણા નાખવાના કે વાવવાનું? ના, ગુવારને વાવી દેવાનો, વાવી અને એને દાટવા, બરાબર ને? લીલો પડવા, સણી અને ગવાર બે ને? બરાબર. શણ અને ગવાર, સણ અને ગવારને ઉગવા દઈ, થોડું મોટું થાય ને પછી એને દાટી દેવાથી એ પણ આનો ખોરાક બની શકે છે. એ પણ જમીનને સુધારવાનું કામ કરી શકે છે. હા, તો એને લીલો પડવા જે કે ને સાહેબ, ઇકેડ પણ કામ આવે. ઇકેડ પણ એવું જ કામ આવે. આ રિપોર્ટની અંદર વિશેષતા એ છે સાહેબ કે આપણી બીજી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં જમીનની જીવંતતાનો રિપોર્ટ મળતો નથી. આપણે સાહેબ એમાં એ કરવાના છીએ, હમણાં આપણે માઇક્રોસ્કોપ જોયું તો એના અંદર જે ફોટોગ્રાફ્સ આવશે કે ભાઈ તમારી આજની આ તારીખનો રિપોર્ટ જે છે એમાં આટલી જીવંતતા છે, તમે થોડા સમય પછી અમારે ત્યાં ફરીથી એ પહેલામાં બતાવશો તમે? આ ફોટા છે, આ જીવંતતાના ફોટા છે, બેક્ટેરિયા, फूग. जब फूग की अपन बात किए तो वो ऐसा दिखता है. अगर इसके आर पार हम देख पा रहे हैं तो ये अच्छा फूग है. अगर ये काला सा धागा सा बन जाए तो वो खराब फूग है, वो प्लांट के लिए अच्छा नहीं है. तो अगर हमको ऐसा दिखता है
तो हम बोलेंगे कि आपकी मिट्टी में जीवंतता अच्छी है और आपका सुधार हो रहा है। अगर यहाँ पे या तो ये ना हो या इसके अलावा ऐसी काली धागे वाली फूग हो तो हम बोलेंगे कि आपको कुछ करने की ज़रूरत है। अच्छा, फिर कुछ पाक होते हैं जिसमें बैक्टीरिया की मात्रा ज़्यादा चाहिए होती है, कुछ पाक होते हैं जिसमें फूग की मात्रा ज़्यादा चाहिए होती है। अगर हमारे पास ये फोटोग्राफ है और हमें पता है कि आपके पाक को बैक्टीरिया चाहिए लेकिन है नहीं, तो हम बोलेंगे कि आप लीलो पड़वाश करो ताकि बैक्टीरिया बढ़ जाए। अगर हम देखेंगे कि फूग नहीं है पर आपके पाक को फूग की ज़रूरत है तो हम बोलेंगे कि आप थोड़ा सा कार्बन वाला तत्व जो है वो ज़्यादा डालो, सूखा लकड़ा जो है वो ज़्यादा डालो तो फूग बढ़ेगा। तो इनका मतलब ये है कि ज्यादा खातर से भी, मान लो कि गोबर भी ज्यादा डाल दिया तो भी प्रॉब्लम है। सब देखना पड़ेगा, जो चाहिए वो सब होना चाहिए, सब इसलिए प्रमाण हमें होना पाक देख रहे हैं, हम केमिस्ट्री देख रहे हैं, हम जीवंतता देख रहे हैं। ये सब देखने के बाद जो बता रहे हैं वो ऐसे बता रहे हैं कि उसको समझ में आए। તમારે આટલું આટલું નાખવાથી છાણ આટલું જ નાખવાની જરૂર છે, લીલો પડવાશ આટલો નાખવાની જરૂર છે, અને બાકી કોઈ કંઈ ઉમેરવા જેવું છે તો તમે લોહ ઉમેરવું છે તો આટલું જ ઉમેરો, એમ સલ્ફર ઉમેરવું છે આટલું જ ઉમેરો, અને એમાં એક મુઠ્ઠીથી પણ ઓછું હોય તો આખા 5 વીઘાને ચાલી રહે। જે હમણાં આપણને બેન વાત કરતા હતા તો એમણે કીધું કે એક કણના કારણે 1 હેક્ટરમાં ચાલી શકે એટલી જ જરૂરિયાત હોય છે એની। તો આપણે તો ઢગલાબંધ આખા થેલીઓ માલિકુરા નાખી દઈએ છીએ, ડીએપી, યુરિયા, પોટાશ બધું, તો એટલી બધી જરૂર નથી એની અંદર। अरबों साल तक बहुत है। હા હા, અરબો સાલ સુધી ચાલે એવું છે એની અંદર। જમીનનો ઊભો છેદ છે સાહેબ, કે જમીન કેટલા સ્તરમાં બનેલી છે, તો પહેલા સૌથી અવિઘટિત એટલે જે સડી ન ગયા હોય એ પત્તા, એટલે આ જે ઓશન સ્તર ખરું ને એ આ પણ જરા જંગલમાં જ જોવા મળે। હા, એટલે આ બધું સમજવા જેવું છે, એવી હોય તો સૌથી સારી જમીન કહેવાય। ચલો આ અભિયાન જરા બતાવી દઈએ साहब। ये अभियान की हिस्ट्री है। हाँ। जो सेव सॉइल अभियान के तहत जब हम यहाँ पे हैं आज, इसकी शुरुआत कुछ 25 साल पहले हुई थी। तमिलनाडु में ईशा फाउंडेशन का आश्रम है वेलेंगरी फुटहिल्स पे। तो आज से 25 साल पहले ये जो पर्वत अपन देख रहे हैं ये पूरा ब्राउन होता था, तो यहाँ से सदगुरु ये तो मैंने देखा, अभी तो ग्रीन है, पूरा पर्वत हरियाला है। पर 25 साल पहले प्लांटेशन नहीं था, पूरा अखा ब्राउन सा दिखता આખો પર્વતનું પથ્થર જ દેખાતો હતો એમ। बिल्कुल। અત્યારે તો આખું ગ્રીન છે, પૂરેપૂરો હરિયાળો છે। तो यहाँ से फिर आसपास के गांव में सदगुरु ने ईशा एग्रो मूवमेंट चालू किया। ये हमारे पास हमारे जो FPO हैं 26 FPO हैं, तो सभी के सतत प्रयास से इंडिया के सबसे सक्सेसफुल FPOs में हमारा FPO अभी यहाँ पे है। 2017 में सदगुरु ने हमारी नदियाँ जिनकी हालत इतनी ख़राब है, पानी नहीं है, 60% नर्मदा सूख गई है, 80% गंगा का जो आसपास का वृक्ष का कवर है वो जाता रहा है। तो उसको देखते हुए सदगुरु ने 2017 में रैली फॉर रिवर्स कैंपेन किया था, जिसमें वो तमिलनाडु से दिल्ली तक अकेले गाड़ी में गए थे, सारे राज्यों के मुख्यमंत्रियों से मिलते हुए, और ये एक रैली फॉर रिकमेंडेशन हमने PM साहब को सबमिट किया था। इसके बेस पे 2019 में गवर्नमेंट ने भारत की जो 13 मुख्य नदियां हैं उनके पुनरुद्धार के लिए 19,000 करोड़ का प्रोजेक्ट एक मंजूर किया था। और आज 3 सितंबर है, आज रिवर रिवाइटलाइजेशन डे है, सरकार ने घोषित किया था। अच्छा जी, चलो, तो आज सदगुरु का जन्मदिन है और ये दिन पर भारत सरकार ने नदी ने जोड़वा माटेनो दिवस एना नामे આજે ડિક્લેર કર્યું છે। ખૂબ અભિનંદન। આપણે બધા પણ જન્મદિવસની ખૂબ શુભકામનાઓ આપીએ અને એમના બ્લેસિંગ બધાને મળતા રહે સદગુરુના। પાકને કેટલા જરૂરી પોષક તત્વો છે એનું લિસ્ટ બનાવ્યું છે। હમણાં સાહેબ વાત કરીને પ્રવીણા કાંઈ કે કુદરતી રીતે એવી વ્યવસ્થા છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ 96% પોતાની રીતે મેળવી લે છે। એટલે કે 1 કિલો છોડનું આપણે વજન કરીએ તો 96% તો ફક્ત કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કુદરતી રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં મેળવી લે છે। પછી મુખ્ય પોષક તત્વો જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ એક છોડની અંદર 2 થી 3% સુધીના હોય છે। પછી જે ગૌણ પોષક તત્વો છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એ ફક્ત 1% છે। અને આપણે જે સૂક્ષ્મ તત્વોની વાત કરી હતી ને, જે આપણે પેલા મોટા મશીનમાં માપવાના હતા, એ ફક્ત 0.1% છે, એટલે આપણે એને સૂક્ષ્મ તત્વો કહીએ છીએ। આ જમીન, ક્લે જમીન કોને કહેવાય, રેતાળ જમીન કોને કહેવાય, એનો ચાર્ટ છે સાહેબ। બરાબર છે। ये जो है ये नेचुरल टेक्सचर है, जैसे हमारा बॉडी ऐसे ही दिखता है, 2 हाथ से 4 नहीं हो सकते, तो इसीलिए हम सैंड को क्ले में नहीं कन्वर्ट कर पाएंगे। लेकिन अगर सैंड में ये पार्टिकल का जो साइज है, आपके जो कण है उसके साइज पे चार्ट है,
सैंड में क्या पार्टिकल बड़े बड़े होते हैं, तो पानी जो वो निकल जाता है। अगर हम इसको बांध सकें तो पानी वहाँ रुक जाएगा। तो ये जो लोम और क्ले वाला है, बीच की तरफ उसका बंधारण पहुँच जाएगा। ये पहुँचेगा बैक्टीरिया फूक्स, इस माटे ये जरूरी है। जो अभी अपन ने बात किया सॉइल फूड वेब का, ये उसका चित्रण है। जो પોષક તત્વ यहाँ से फोटोसिंथेसिस से जितनी भी एनर्जी आती है, આ સમજવા જેવું છે બધાએ. આપણો ખોરાક કઈ રીતે ઝાડ લે છે, સૂર્યમાંથી મેળવે છે અને નીચેથી કઈ કઈ આખી પ્રોસેસ જરા સમજવા જેવી છે. આપ જરા સમજો, આપ સમજાइए. ये छोड़ है, जब ये सूर्य प्रकाश संश्लेषण करता है तो जितना भी एनर्जी इसका होता है 100% बना, उसका 80% ये रूट्स के माध्यम से ज़मीन में देता है। उसके बाद यहाँ पे बैक्टीरिया आते हैं। मान लो उसे जिंक चाहिए या उसे नाइट्रोजन चाहिए, उसी प्रकार का बैक्टीरिया यहाँ पे इसके आसपास इकट्ठा हो जाएगा और ये प्रोसेस चालू हो जाएगा। पर अगर बहुत ज़्यादा बैक्टीरिया हो गया तो वहाँ एसिडिटी बढ़ सकती है, पीएच उसका चेंज हो सकता है, तो फुग आता है। फुग उसको कंट्रोल करता है और उसके डाउन मतलब एक जैसे अपन रोटी खाते हैं तो बैक्टीरिया ने बाजरे को कूट दिया, फुग ने उसको आटा बना दिया, दूसरे वाले ने उसकी रोटी बना ली और वो छोड़ खा सकता है। पर इनकी पॉपुलेशन कंट्रोल होना चाहिए, बहुत ज़्यादा नहीं हो जाने चाहिए। तो इनकी कंट्रोल करने के लिए अगले लेवल के जानवर हैं, उनका कंट्रोल करने के लिए अगले लेवल के तो ये फूग और बैक्टीरिया को कंट्रोल करते हैं ये अलसिए और ये सब कृमि वगैरह, नेमेटोड वगैरह, ये उनको नेमेटोड हमें कहते हैं कि नेमेटोड नहीं होना चाहिए, बिल्कुल नहीं होना चाहिए। बट दो प्रकार के होते हैं, बैक्टीरिया खाने वाले नेमेटोड, फंगस खाने वाले नेमेटोड। अगर आपके में बैक्टीरिया ज़्यादा हो रहा है तो बैक्टीरिया वाले नेमेटोड बढ़ जाएंगे, फंगस ज़्यादा हो रहा है तो फंगस वाले बढ़ जाएंगे। लेकिन अगर हमने ऐसा किया कि पाक की फेरबदली नहीं करी तो नेमेटोड को मौका मिल गया, वो इतना बढ़ गया कि फिर नेमेटोड का कोई इलाज नहीं है। हम केमिकल डाल के कुछ भी करके उसको कंट्रोल नहीं कर पाते। एकमात्र कंट्रोल करने का है उसको जो खाते हैं हम उनकी तादाद बढ़ा दें। એમને ખાય છે કરોડિયા, કાન ખજૂરો, આ બધા. हाँ, તો એ પણ એટલા જ જરૂરી છે ખેતરમાં રહેવા. મગફળીમાં નિમોટેડ આવે છે હાલ મગફળીમાં અભી આ રહા है। तो उसका अगर पाक का रोटेशन करें, पाक की फेरबदली करें तो वो धीरे धीरे चला जाएगा। અને એ બધાને ખાય છે કોણ? તો અળસિયા, પીટલ, એટલે અળસિયા પણ જોઈએ. એ પણ એની પણ એટલી જ જરૂર છે. કીડીઓની પણ જરૂર છે ખેતી માટે. એ પણ બાકીના નાના જે નુકસાન કરવાવાળા તત્વો છે જમીનને, એને કીડીઓ પણ ખાઈ શકે છે. એટલે કીડી પણ મારીને ન ખાય, કીડી પણ ફાયદો કરી આપે છે. अलसिया तो जादू ही है। अलसिया क्या करेगा, जहाँ जहाँ जाएगा, अभी दिलीप भाई ने समझाया हवा भी चाहिए, तो वो क्या करेगा, जहाँ जहाँ जाएगा वो ऐसे टनल जैसा बनाता जाता है, तो वहाँ से हवा पानी जमीन के अंदर तक पहुँच जाता है। तो जादुई जीव છે। અચ્છા. અને આપણે આપણી જમીનમાં બાકીની દવાઓને ખરાબ નાખીને અળસિયાને જ મારી નાખીએ, એટલે આપણે આપણી જમીનને જાતે નુકસાન કરી નાખીએ. એને ઠીક કરવું પડે. હવે સાહેબ આપણા જે પાક પીળો પડી જાય, પત્તા વળી જાય, તો એને કઈ રીતે ઓળખી શકાય એ માટેનો ચાર્ટ છે કે ઉપરના જો પત્તા આવી રીતે વળી ગયું હોય તો આ પત્તાની ઉપર કેલ્શિયમની ઉણપ છે. એવી જ રીતે જો છેલ્લું પત્તું પીળું પડી જાય, નીચેનું સૌથી નીચેનું કોઈ પણ પાકમાં, કોઈ પણ પાકમાં, તો એ નાઇટ્રોજનની જ ઉણપ હોય. અચ્છા, નીચેનું પડે છે તો આપણે સમજવું કે નાઇટ્રોજન, ઉપરનું પીળું પડે તો ઉપરનું સર પીળું પડે અને થોડું વળી જાય તો કેલ્શિયમનું, અને જો ઉપરની ટોચ પર્પલ કલર જેવી ચાબુક જેવી દેખાય આપણને અને સેજ પીળા કલરની હોય તો બોરોનની ઉણપ છે. એવી રીતે વચ્ચે જો પીળું પડે, એની ઉપર લીટીઓ હોય તો, અને એકદમ તપકીરિયા જેવું રંગનું દેખાતું હોય, કાટ જેવું લાગતું હોય તો આપણે જસતની ઉણપ છે. એમ જુદા જુદા પોષક તત્વોના ચિહ્નો છે એ અહીંયા દર્શાવેલા. નહીં, માની લો કે કોઈ વસ્તુ એમાં ખૂટે છે, તો સાહેબ કોઈ કેલ્શિયમ ખૂટે છે કે લોહ તત્વ ખૂટે છે કે પોટાશ ખૂટે છે, તો એને શું કરાય? પીળું પડી ગયું, મગફળી છે પીળી પડી ગઈ છે. હા, તો મગફળી છે પીળી પડી ગઈ છે, તો સાહેબ આપણે જોવું પડે કે મગફળીના પત્તાનો પીળાનો કલર કેવો છે. આ વખતે મગફળી પીળી પડી હતી, એની અંદર એક ચોક્કસ પ્રકારની ડિઝાઇન આ પ્રકારની દેખાતી છે, તો એમાં જસતની જ ઉણપ છે. એટલે આપણે જસતની જ સારવાર કરવાની થાય, બીજા કોઈ તત્વ. જસતમાં શું કરો સારવાર? ઝીંક સલ્ફેટ સાહેબ આપણે ભલામણ કરેલું છે. ફક્ત 1 એકર માટે 50 રૂપિયામાં આખા એકરની પીળી મગફળી લીલી થઈ જાય. 50 રૂપિયા? એવા સાહેબ આપણા પાસે ઘણા એવા કોઈ અખતરા કર્યા? અખતરા સાહેબ આપણે થરાદ અને લાકડીમાં લગભગ 100 થી
વધારે ખેડૂતોને એનો લાભ મળ્યો છે. આપણે ગ્રુપ બનાવેલા છે. તો ગ્રુપમાં એમાં કોઈ થેલી ભરીને યુરિયા નાખવાની ગાડી ભરીને એટલી જરૂર ના પડે. સરસ આઈડિયા છે. પેલો ભેગા કીટ આવે છે 1250 રૂપિયાનો, 1 હેક્ટરમાં નાખવાની. એગ્રોવાળા ભાવ નકરે છે પીળીની સુધારવા માટે. તો આ ખાલી 50 રૂપિયાની અંદર આપણે આખા ખેતરની મગફળીને કેટલા દિવસમાં થઈ જાય લીલી પાછી? 48 કલાકમાં છે, 2 દિવસમાં. 2 દિવસમાં ફરી પાછી ગ્રીન આખા ખેતરમાં થઈ શકે. કેમ? જે ખૂટતું હતું એની ખબર છે, જે ખૂટે છે, જેનું દર્દ છે એ પકડાઈ જાય તો એની દવા એકદમ થઈ શકે, અને એ ખાલી 50 રૂપિયાની અંદર થઈ શકે છે. આપણે એની જગ્યાએ આપણે 1000 રૂપિયાની યુરિયા ને એ બધું નાખ કરીએ. જી સર. 1250 રૂપિયા. આ આખો છોડ આપી દેવો પડે. મેં મારી મગફળીમાં મણો સાહેબ 1250 જાણકારી કટ્ટા નાખ્યા પીળી માટે. 1 હેક્ટરમાં 2 કટ્ટા કહે છે, એટલે 1225 રૂપિયા 1 હેક્ટરમાં, છતાં રિઝલ્ટ નથી. તો આ ખાલી ચપટી નાખો. હા, આપણે એવા ખેડૂતો છે અહીંયા આપણે ત્યાં આપણા થરાદ તાલુકાના કે જેમણે ખાલી આ 50-100 રૂપિયાની દવા નાખી અને આખું છંટકાવ કર્યો અને આખી મગફળી એકદમ જોરદાર થઈ ગઈ હોય. તો હવે આ આખો ચાર્ટ પણ આપણે ખેડૂતોને ટ્રેનિંગ કરીને એક એક ખેડૂતને સમજાવવાનું છે કે ખરેખર ખેતી આ છે. તમારી પાસે સર્ટિફિકેટ છે પણ એની બીમારી તમે જાતે જ ગોતી શકો, તમને જ ખબર પડે. તો એને ટ્રેનિંગ માટેની વ્યવસ્થા પણ આપણે એના લોકોને કરાવશું. અને સાહેબ આ 2 એવા ચાર્ટ છે કે આપણા જિલ્લામાં કયા કયા પોષક તત્વો ઓછા પ્રમાણ છે ને વધારે પ્રમાણમાં છે. આપણે આ શું છે? આ ફેરસ છે, આ લાલ કલર છે એટલે કે ઓછું છે, અને આ દાંતામાં મધ્ય કલર છે એટલે કે માપનું છે. આ જરૂરિયાતથી ખૂબ ઓછું છે એટલે લાલ કલર કરે. આખો જિલ્લો ઓછો છે ખર્ચ. હા. આખા જિલ્લામાં. પછી ત્યાં શું છે? જસદ છે. જસદ બી સાહેબ ખૂબ ઓછું છે. ફક્ત અમીરગઢ અને દાંતા તાલુકામાં જ મધ્યમ છે, બાકી બધા તાલુકાઓમાં જસદ ખૂબ ઓછું છે. જસત આપણે નહીં જસતના પેલા દોડિયા ને એવું બનાવતા આ હોય વખતે છે. જે સાહેબ મગફળી પીળી પડી એનું કારણ છે જસદ આખા અચ્છા. જિલ્લાની. મોટા ભાગે જસતની જરૂર. હા, એટલે આપણે અને જે નાખ કર્યું યુરિયા. યસ સર. આપણે જરૂર હતી જસત નહીં અને આપણે નાખ્યું નાઇટ્રોજન નાખીને યુરિયા નાખ કર્યું. પણ ખરેખર આ ઘટ છે. આ 2 તાલુકા સિવાય દાંતા અને અમીરગઢ સિવાય બધી જગ્યાએ ઘટ છે. ઘટ છે સર. આ આખા જિલ્લાના બધા સેમ્પલ લીધા છે બધી જમીન. એનો અંદાજ પણ આ તો આ એક નવું પીળીઓ જોવા મળ્યું છે. પછી આ કોપર છે. આ સમજવા જેવું છે. જુઓ, કોપર સાહેબ માત્રા આખા જિલ્લામાં વધારે છે, બરાબર, અને કેટલાક તાલુકાઓમાં અતિશય વધારે છે. એટલે કોપરની ઉણપ આપણા જિલ્લામાં નથી. એટલે કોપર આપણે નાખવા જેવું નથી. કોપર એટલે લોખંડ જેવું જ હશે ને? હા, કોપર એટલે સૂક્ષ્મ તત્વ જ છે સાહેબ, ખૂબ પણ ઓછી માત્રા જોઈએ. એની એ આપણા કયા ઓછું છે? વધારે ઓછું નથી સાહેબ, વધારે છે ને અતિ વધારે છે. આનેરા, લાખણી અને ડીસા એમાં વધારે જ છે, પણ બાકી બીજી બધી જગ્યાએ તો કોપર ઢગલો છે. હવે ઢગલો વધારે છે, આપણે એમાં બીજું વધારાનું નાખી દઈએ તો નુકસાન થાય. તો આપણી જમીનની અંદર જ વધારે પડ્યું છે. પછી અહીંયા આ મેંગેનીઝ છે સાહેબ, એ પણ વધારે છે, અને દાંતા તાલુકામાં અતિ વધારે છે. દાંતા તો આખો ભર્યો છે. ભર્યો છે સાહેબ લભ્ય મેંગેનીઝ. બરાબર છે. તો આટલા વસ્તુ તો આપણે કંઈ નાખવાની બજારમાંથી લેવાની જરૂર નથી. તોય દવાવાળા ત્યાં લખીને આપી દેતા હશે કે તમે નાખો. હવે ઢગલો આપણી જમીનમાં પડ્યું જ છે. તો હવે બાકીનો આ પોટાશ કેટલો છે એના તાલુકા આપ્યા છે અલગ અલગ. તો આ બધા પણ મેપ આપણે લોકો સુધી પહોંચાડીને એને જાણકારી થાય, અવેરનેસ આવે. અને આ તાલુકાના સેમ્પલ લીધા છે. હવે ગામના અને ખેતરો સુધીના અને પછી વ્યક્તિગત ખેડૂતનું પણ અહીંયા ટેસ્ટ કરી શકાશે કે તમારી જમીનમાં શું છે. तो जो अभी बताई दी दो तो हम निकल सकते हैं. कार्यक्रम का टाइम तो हो गया. जी सर. आपने काफ़ी अच्छी इन्फॉर्मेशन दी. धन्यवाद. થેન્ક યુ સર. આવીએ તો આવો હવે આપણે કાર્યક્રમમાં ત્યાં બધા રાહ જુએ છે ત્યાં આગળ પહોંચીએ.